रोज राते के सवारे चालता फरता હું અને તારા વિચારો. તો સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફોરમ રાખલિયાનું સ્વાગત છે અમારા પોડકાસ્ટ એપિસોડમાં. થેન્ક યુ સો મચ. કેમ છો સૌથી પહેલા તો? એકદમ ગુડ, મસ્ત. તમે કેમ ગુડ. છો? ઓકે, હું પણ મજામાં છું. સિંગર રાઈટ, મને આમ સિંગર થી છે ને બહુ અટ્રેક્ટિવ લાગે, કારણ કે આમ મજા આવે જ્યારે આપણે ગીત ને એવું ગાઈએ ને, આખા આમ ચિલ મોડમાં આવી જઈએ, આખા આનંદિત આપણે થઈ જઈએ, રાઈટ? ડેફિનેટલી. તમારું કયું આજ સુધી કંઈક ફેવરેટ સોંગ છે જે તમે સ્ટેજ પર ગાયું હોય ને સૌથી વધારે તમને ગમ્યું હોય? ઘણા બધા એવા સોંગ્સ છે. પર્સનલી હું પેલા સ્ટાર્ટિંગ મારું બોલીવુડ થી હતું. હું હિન્દી સોંગ વધારે હિન્દી, હા. હજુ કરું છું, બટ અત્યારે મારું ફોકસ વધારે ફોક પર પણ છે. ઓકે. એવા ઘણા બધા સોંગ્સ છે જે બહુ ગમતા હોય, ઘણા બધા ગાયા છે, બટ મોસ્ટ ફેવરિટ અને લોકોને પણ ગમે એ સોંગ છે વાલમ આવવાને. કેમ કે હું ગમે ત્યારે મારા ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવેલી હોય કે ગમે તે, સો પેલી ફરમાઈશ છે કે વાલમ ગાઓ. એટલે બેઝિકલી વાલમ થી તમારી ગ્રોથ થઈ હતી એવું છે? મારો ગ્રોથ વાલમ થી નથી થયો. તો મેં કન્ટિન્યુ ચાલુ કર્યું છે, એક કોરસ સિંગિંગ થી મેં ચાલુ કર્યું હતું, લાઈવ શોઝ ની વાત કરું. ઓકે. અને ઇન્સ્ટાગ્રામ પર મેં ચાલુ કર્યું તો મારું પેલું સોંગ હતું સમજાવા, હિન્દી સોંગ હતું. યસ, કે જે મેં સ્ટાર મેકર એપ્લિકેશન થ્રુ રેકોર્ડિંગ કર્યું હતું ને દેન મેં અપલોડ કર્યું હતું ઇન્સ્ટાગ્રામમાં. સ્ટ્રગલ ઇઝ રિયલ બધી ધીમે ધીમે અહીંયા આવ્યા છે. ઓકે. હવે આપણે ધીરે ધીરે તમારી જર્ની પર આવી અને હવે શરૂઆત કરીએ કે કઈ રીતે તમને આ ખબર પડી કે હવે મારે સિંગિંગમાં જવું છે? ક્યારે રસ પડવાનો હવે ચાલુ થઈ ગયો? જ્યારથી મતલબ હું નાનપણથી જ સિંગિંગ કરતી હતી, કે નાનપણથી જ મારું સિંગિંગનો મતલબ આમ શોખ હતો. લાઈક મને યાદ છે ને ત્યાં સુધી હું સેકન્ડ ઓર થર્ડ સ્ટાન્ડર્ડમાં હતી ત્યારે હું રાષ્ટ્રગીત ગાવા જતી સ્કૂલમાં. ઓહ, અચ્છા. દેન આફ્ટર સ્કૂલમાં પછી ગ્રોથ સાથે સાથે પછી મેં પ્રાર્થના એન્ડ ઓલ બધું ગાતી હતી. મતલબ શોખ હતો. મારા એપાર્ટમેન્ટ વાળા બધા મને બાથરૂમ સિંગર કહેતા, કેમ કે હું બધાને જ કહેતા હોય. હા, રાઈટ. એટલે હું અંદર હોઉં ત્યારે મારું જોર જોરથી સિંગિંગ બધું ચાલુ હોય, એટલે એ લોકો અત્યારે મને એમ કે ભાઈ બાથરૂમ સિંગર માંથી ખરેખર તું સિંગિંગ આગળ વધી ગઈ. હા, રાઈટ. એટલે ઘરે કોઈ આમ સિંગર હતા, પપ્પા કે મમ્મી? મારા 7 પેઢીઓમાં કોઈ સિંગર નથી. અચ્છા, તમે જ છો પહેલા. ઓકે. એટલે મને શોખ હતો અને એવું થયું કે શોખને કંઈક પેશનમાં ચેન્જ કરવું જોઈએ એમ. તો પછી એક મારો બ્રધર છે, એમણે મને એક એપ્લિકેશન આપી કે સ્ટાર મેકર કરીને એપ્લિકેશન છે. આજથી આઈ થિંક 6 વર્ષ કે 7 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલા. તો એમાં મેં ચાલુ કર્યું. એની સાથે મેં તમને કીધું કે સમજાવવા સોંગ્સ થી મેં સ્ટાર્ટ કર્યું. મેં ગાયું ને સોશિયલ મીડિયા પર, આપણે ઇન્સ્ટાગ્રામ, ત્યારે મને ખબર પણ નથી કે ઇન્સ્ટાગ્રામ નામની કઈ વસ્તુ આવે છે. આ કયા યરની તમે વાત કરો છો? 2000 આઈ થિંક 18 સમથિંગ. ઓકે, 18-19 ત્યાં. ત્યારે બીજા કોઈએ મને એવું કીધું કે ઇન્સ્ટાગ્રામ છે, આમાં આપણે આવી રીતે અપલોડ કરી શકીએ. એન્ડ ફેસબુક, ત્યારે ફેસબુક નું વધારે ક્રેઝ હતું. હા, રાઈટ. એના ઉપર ફેમિલી મેમ્બર્સ બધા એપ્રિશિએટ કરતા એ રીતે. પછી ધીમે ધીમે મારું એક ગ્રુપમાંથી મને કોલ આવ્યો કે ભાઈ લાઈવ કરશો? એટલે મને તો આઈડિયા જ નતો લાઈવમાં કેવી રીતે શું હોય, લાઈવ લગ્ન ગીત કરશો એમ. અચ્છા, ઓકે. હા. યસ. તો ત્યારે હું એમને પૂછું છું કે આપણે પ્રેક્ટિસ કરવાના છીએ કે કેવી રીતે છે, કેમ કે બધું ફર્સ્ટ ટાઈમ હતો એટલા માટે. એમાંથી મેં સ્ટાર્ટ કર્યું. એ મેં તાંડવ ગ્રુપ છે એમાંથી મેં જોઈન કર્યું હતું ત્યારે, અને મેં એમાં 1 વર્ષ કોરસ સિંગિંગ કર્યું. અને એમાં સિંગિંગ કરતા કરતા મેં જે મેઇન લીડ કરતા હતા, બીજા જે પ્લેયર્સ હતા, બધાને નોટિસ કર્યું કે ભાઈ શું હોય છે, કેવી રીતે બધું થાય છે. બસ મારા આઈ થિંક 1 જ વર્ષ થયું ને એમાં પછી મેં ઓલમોસ્ટ બધું કરી લીધું કે ભાઈ કેવી રીતે બધું થાય છે. પહેલો એક્સપિરિયન્સ કેવો હતો? યસ, પહેલો એક્સપિરિયન્સ એવો હતો કે જ્યારે આમ ફર્સ્ટ ટાઈમ તમે કીધું એમ કે મને તો ખબર જ નહોતી લાઈવ શું છે, અને ગાયું ત્યારે કેવું? એમાં એવું હતું કે મને લગ્ન ગીત આવડતા જ નહોતા. એક ફ્રેન્ડ છે જેમાં સિંગિંગ કરતા હતા, એમણે મને એક બુક આપેલી હતી કે તમે જોઈને સિંગિંગ કરજો, જ્યાં જ્યાં આવડે ત્યાં. બાકી ખાલી કોરસ જ કરવાનું હતું એમ. એટલે જેટલું થતું હતું, જેટલું સાંભળીને કરવાનું હતું, એટલે એટલામાં મોટો પ્રોબ્લેમ હતો. બટ એક કહેવાય ને કે મજા આવી હતી. ઓકે. કે લાઈવ શો કર્યો અને ઉપરથી પેમેન્ટ મળ્યું કે મારી ઇન્કમ. હા, રાઈટ. યસ. પેમેન્ટ બહુ નાનું હતું, એ અત્યારે નાનું લાગે પણ ત્યારે એમ થાય કે બહુ મોટું લાગે. હા, રાઈટ. પહેલી કમાણી હતી. યા, યસ. એટલે એ વસ્તુ મને ગમી અને આગળ પછી મેં થોડુંક વધારે લાઈવમાં મહેનત સ્ટાર્ટ કરી. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, એમાં બધા સિંગિંગના વિડીયોઝ ને બધું મૂકવાનું ચાલુ કર્યું. ઓકે. તમે તમારા જવાબમાં એવું મેન્શન કર્યું કે જ્યારે હું સેકન્ડ થર્ડ માંથી ત્યારથી જ ગાઉં છું. તો મારે એવું પૂછવું છે કે પહેલા તો આમ પઢાકુ બચ્ચા હતા તમે એકદમ, કે થોડા મસ્તીખોર હતા? લાસ્ટ બેન્ચર્સ હતા કે ફર્સ્ટ બેન્ચર્સ હતા? હું મિડલ બેન્ચર્સ હતી. એવું છે? અને ભણવામાં કેવા માર્ક્સ ને બધું આવતું હતું? ભણવામાં મારું બહુ, હું હોશિયાર પણ નથી ને એકદમ ડાઉન પણ નહીં, મીડિયમ.
અચ્છા, એટલે એક્ઝામ આમ સંભાળી લેતા હતા Yes, સિંગિંગ ની સાથે સંભાળી સાથે. લેતા હતા હા. અચ્છા, ઓકે. મતલબ ત્યારે મારું સિંગિંગમાં કઈ હતું જ નહીં, કેમ કે એ ટાઈમમાં જે અત્યારે વસ્તુ ચાલે છે એ ત્યારે નથી. હા, right? રાઈટ છે. આ વસ્તુ જે આપણે 2-3 વર્ષમાં જે ક્રિએટ થઈ છે લાઈવ એન્ડ ઓલ, જે અત્યારે બધા સિંગર્સ ખરેખર બહાર આવ્યા છે એની ક્રિએટિવિટી, એ વસ્તુ ત્યારે નથી, એટલે એ વસ્તુ પોસિબલ જ નથી. એટલે શોખ પૂરતું જ સીમિત હતું. હા, રાઈટ. એ ગાઓ, સાંભળો, એન્જોય કરો બસ. બાકી ભણવામાં જ ફોકસ કરો પહેલા તો. હા, રાઈટ. ભણવું ઇમ્પોર્ટન્ટ બી છે. હા, એ પણ છે. આજે જે આપણને છોકરીઓ જોતી હોય, Yes. એમને સિંગર બનવું હોય, જે તમે અત્યારે જે મુકામ પર છો એ અગર હાસિલ કરવો હોય તો એક મેસેજ અગર એમને પહોંચાડવા માંગતા હોય તો શું કહેશો એમને? યસ, ડેફિનેટલી. મને ઘણા બધા મેસેજ કોલ આવતા હોય કે મને પણ શોખ છે, અને હું પણ એવું ઈચ્છું છું કે ભાઈ મારો કોઈ શો હોય તો હું એમને પણ અપ્રોચ કરું ઓકે. એઝ અ કો સિંગર, કે પછી મારી સાથે કે કોઈ પણ રીતે. અને અત્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એ બહુ સારું એવું માધ્યમ છે આપણો ટેલેન્ટ લોકોને બતાવવા માટે. રાઈટ. અત્યારે ઘણા બધા એવા સિંગર્સ છે જે ખરેખર ઇન્સ્ટાગ્રામ થ્રુ આગળ આવ્યા છે. ઇવન હું, મારા ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામમાં વધ્યા છે, કેમ કે હું મારી બધી વસ્તુ ત્યાં જ બતાવું છું. રાઈટ. રાઈટ. એટલે જો કોઈ પણ ને સિંગિંગ નો શોખ છે તો આપણે વિડીયોઝ ગમે તે હોય, જેવું પણ આવડે છે, શૂટ કરો, અપલોડ કરો, કોઈ પણ છે, કેમ કે બહાર નીકળશે તો કંઈક આગળ થશે. બાકી આપણે ઘરે ને ઘરે સિંગિંગ કરશું તો એમાં કઈ વધારે લાંબુ આપણે ત્યાં જ રહેવાનું. હા, સોશિયલ મીડિયા તમને એવું લાગે છે કે કોરોના કાળ પછી તમારો વધારે ગ્રોથ થવાનો ચાલુ થઈ ગયો છે? યસ, ડેફિનેટલી. કોરોના પછી જ આઈ થિંક મેં ગ્રોથ કર્યો છે, કેમ કે પહેલા તો મારું, મેં તમને સ્ટાર મેકર ની વાત કરું, કોરોના સુધી સ્ટાર મેકરમાં બધું સિંગિંગ એન્ડ વર્ક હતું. ઇવન એમાંથી પણ મેં ઇન્કમ જનરેટ કરેલી છે. અચ્છા, ઓકે. એમાં મારી ફર્સ્ટ ઇન્કમ 10,000 આવેલી હતી ને મેં એનું આઈ થિંક મેં કીબોર્ડ લીધું હતું. 10,000 નું કીબોર્ડ લીધું? 10,000 હું ઇન્કમ કરી હતી ને, પપ્પાએ 8 પ્લસ કરીને પછી મેં કીબોર્ડ. અચ્છા, ઓકે. રાઈટ. વી ટ્રાય ધ બેન્ડ. ઓકે. આની શરૂઆત કેવી રીતે થઈ એની થોડીક સ્ટોરી મને કહો. પહેલા તો વી ટ્રાય ધ બેન્ડ એક હતું, મારે એવું અનફોર્ચ્યુનેટલી કહેવું પડે છે. અચ્છા. યસ. તમે નહોતા જોઈન્ટ, પહેલેથી હતું એવું છે? નો. શરૂઆત અમારાથી જ થઈ હતી, બટ અત્યારે નથી એમ. અચ્છા, ઓકે. યસ. લાસ્ટ યર અમે 3 ફ્રેન્ડ્સ, અનેરી કાકડિયા, હેતલ મહેતા એન્ડ મી. અચ્છા, ઓકે. અમે બહુ સારા ફ્રેન્ડ્સ છીએ હજુ હાલમાં પણ, અને સ્ટુડિયોમાં અમે મળતા હતા અને બધું અમે લોકો અચાનક માઇન્ડમાં આવ્યું કે ભાઈ ચલો બનાવીએ, રમતમાં બનાવીએ. હા, કે ત્રણેય આપણે એ અમારી જેમ ચલો બનાવીએ, કંઈક કરીએ. હા, બધું રમતમાં બની ગયું. એમાં એવું હતું કે મારો વોકલ અલગ, એ બંનેનો બી અલગ, ત્રણેયના વોકલ રેન્જ ડિફરન્સ. બરાબર. અચ્છા, એટલે તમે થોડુંક સુરીલું ગાવ એવું છે? નો સુરીલું, ત્રણેય સુરીલા હતા. હા, બટ વોકલ રેન્જ કહેવાય ને કે હેતલ મહેતા છે એ બેઝ. અચ્છા, ઓકે. હા, અનેરી કાકડિયા હાઈ એન્ડ મારું મિડ એન્ડ હાઈ મિક્સ એ રીતે હતું. રાઈટ. એટલે ત્રણેયના વોકલ મસ્ત સેટ થતા હતા ને અમે ચાલુ કર્યું કે ચલો વિડીયોઝ બનાવો. એ રીતે વી ટ્રાય, કોઈ થિંકિંગ નહીં શું નામ રાખવું, એન્ડ મસ્તી મસ્તીમાં. હા, ઓકે. મસ્તીમાં. રાઈટ. ચાલુ કર્યું ગ્રુપ અને બસ મસ્ત અમે લોકો કરતા હતા મહેનત. બહુ સારું એવું છે. ઘણા બધા શોઝ કર્યા લાસ્ટ યર, બહુ બધા. એક પણ સિટી આઈ થિંક ગુજરાતનું કોઈ બાકી એવું મને નથી ખબર, એટલા બધા શોઝ કર્યા. ઓકે, તો આપણે આના જ રિલેટેડ ક્વેશ્ચન પૂછે કે આટલા બધા તમે કીધું કે અમે શો કર્યા, તો એની કોઈ એક આમ મસ્ત મેમરી હોય કે તમને જે બહુ યાદ હોય, બહુ મસ્તી કરી એનો શો બી એકદમ સોડ ઉપર હિટ ગયો હોય એવી? ઘણી બધી વસ્તુ છે એવી તો, બટ એક વસ્તુ મને યાદ છે ને કે એકચ્યુઅલી અમારો શો એક સુરતમાં મોર્નિંગમાં હતો અને વેસુ સાઈડ હતો, અવધુતોપિયામાં. ઓકે. અને રાતનો શો હતો આણંદ માટે ઓલરેડી ટ્રેન બુક હતી. ઓકે. અને અમારો શો અહીંયા આઈ થિંક આફ્ટરનૂનમાં 11-12 વાગે આજુબાજુ પત્યો. અમારે ગમે એમ કરીને 1 વાગે નીકળવાનું જ હતું. આઈ થિંક 2 વાગ્યાની ટ્રેન હતી. રાઈટ. સો બહુ કોશિશ કરી. મને લાગે લોચો કંઈક થવાનો છે આગળ. પેલા અમે લોકો ફટાફટ ત્યાંથી કેબ બુક કરી. પેલા કેબ વાળા ભાઈને એક્સ્ટ્રા પે કરી છે, ભાઈ તમે સ્પીડમાં ચલાવો. કેટલું ચલાવો ભાઈ. એ બધું થયું અને ત્યાંથી ઓલરેડી મારા આર્ટિસ્ટ ત્યાં પહોંચી ગયા હતા સ્ટેશન. કોલ પર કોલ કરે, ટ્રેન અહીંયા પહોંચી છે તો જલ્દી આવો ને. અહીંયા અમે લોકો ટેન્શનમાં કે શું કરીએ. એ બધું થયું, ત્યાં પહોંચી પણ ગયા. ટ્રેન ત્યાં ઓલરેડી આવી ગઈ, અમે નીચે. હું દાદર સ્ટેપ ચડું છું અને ટ્રેન મારી આંખની સામેથી જાય છે. જતી રહી, છૂટી ગઈ. એટલે એના પરથી મને એવું પણ શીખવા મળ્યું કે ભાઈ અત્યાર સુધી સાંભળ્યું હતું 1 સેકન્ડની કિંમત હોય અને જોઈ પણ લીધું મેં કે ભાઈ ત્યારે ખબર પડે. રાઈટ. ત્યાર પછી અમે લોકો 1-1.5 કલાક બેઠા. પછી આવી બીજી ટ્રેન, એ બુકિંગ વાળી ટ્રેન તો જતી રહી. પછી જનરલમાં અમારે જવાનું થયું. જનરલમાં અમે લોકોએ અલગ અલગ ડબ્બામાં અહીંથી અહીંયા પેલા કેમ કે ટીટી આવે, ટિકિટ ખાલી જનરલ ની જ હોય એટલે જનરલમાં જવું પડે. ઠીક લાગે.
રાઈટ અને એમાં પણ પછી ઊભા સફર કરવાનો હતો એના અમે પાછા 3 હતા અને અમારી સાથે બીજા 2 આર્ટિસ્ટ પણ એકચ્યુઅલી અમારી સાથે બીજા આર્ટિસ્ટ હતા એમની પણ ટ્રેન છૂટી ગઈ તો એ પણ અમારી સાથે રહી કે સારું છે તમારી છૂટી ગઈ મારે તો શાંતિ થઈ ગઈ ઓકે એટલે એ વસ્તુ બહુ મજા પણ આવી અને શીખવા પણ મળ્યું અને જે ખરાબ પણ થયું એવું થયું અને રાતનો શો પણ બહુ મસ્ત રહ્યો કે ટાઈમ પર પહોંચી પછી કર્યો શો પણ કર્યો ડેફિનેટલી બહુ મસ્ત પણ ઓકે એટલે ડેડિકેશન ગર્લ તો તમે છો તો ડેડિકેશન ઉપરથી મને ક્વેશ્ચન આવે કે સિંગિંગ કેટલું ગમે તમને આમ સિંગિંગ વગર એક બી દિવસ રહી શકો ખરી તમે માનશો નહીં હમણાંથી મારી દવા મેડિસિન વગેરે બધું ચાલે છે બટ મને ડોક્ટરે એવું કીધું છે કે તમારે મેડિસિન કરતા તમે બોલશો નહીં ને એ અત્યારે જરૂરી છે હા રાઈટ ઓકે બટ બોલવા કરતા પણ હું બોલતી નથી પણ મારું સિંગિંગ કન્ટિન્યુ જ રહી છે આખો દિવસ ઓકે આ સ્માઈલ કરે છે રાઈટ યસ એટલે તમે આના ઉપરથી નક્કી કરી શકો કે કેટલું કેમ કે 1 મિનિટ મોઢું બંધ જ નહીં કેમ કે એ વસ્તુ જ આખી અલગ છે કેમ કે મજા આવે છે રાઈટ તો આપણે તમને વધારે બહુ બોલાવતા નથી ને હવે આપણે ગેમિંગ સેગમેન્ટ પર ડાયરેક્ટ જમ્પ આઉટ કરીએ અમારી પાસે અહીંયા ગેમિંગ સેગમેન્ટ છે ટંગ ટ્વિસ્ટર કરીને ગેમ છે તમે કેવા છો ટંગ ટ્વિસ્ટરમાં ટંગ ટ્વિસ્ટર એટલે હાર્ડ વર્ડ્સ હું તમને રિપીટેડલી આપું તમારે 3 વખત એ બોલવાના ઓકે તો અમારી પાસે અહીંયા છે હા જોઈએ હવે પહેલો ટંગ ટ્વિસ્ટર મારી પાસે તમારા માટે એવો છે પાણી में पकोड़ी कचौड़ी की चटोरी पानी में पकोड़ी कचौड़ी की चटोरी पानी में पकोड़ी હા એ 3 વખત બોલવાનું છે હા पानी में पकोड़ी कचौड़ी की चटोरी पानी में पकोड़ी कचौड़ी की चटोरी पानी में पकोड़ी कचौड़ी की चटोरी राइट ओके सेकंड 4 चोर 4 छाते में 4 आचार चाटे 4 चोर 4 छाते में 4 आचार चाटे 4 चाट कर 4 छाता चोर कर भागे तो पार्ट्स માં લ્યો એ આપણે પાર્ટ્સ માં લઈએ ઓકે ચલો 4 छोर 4 छत पर ना હું થોડો આમ તેમ થઈ ગયો 1 મિનિટ 4 ચોર 4 छाते में 4 आचार चाटे 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 આમ તેમ થઈ ગયું પણ મને ખબર ના પડી હવે 4 ચાટ કર હા હા એ બી છે 4 चाट कर 4 छाता चोर चुरा कर भागे सॉरी रिपीट चाट कर 4 छाता चोर चुरा कर भागे 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 ओके આ બહુ શોર્ટ છે એકદમ સ્પીડ માં બોલજો ઓકે નદી કિનારે કિરાને की दुकान नदी किनारे किराने की दुकान हाँ किराने नदी किनारे किराने की दुकान नदी किनारे किराने की दुकान नदी किनारे किराने की दुकान મને નહીં આવડતું चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदनी चम्मच से चटनी चटाने को कहा આપણે બધા નાના હોય ત્યારે આ ટંગ ટ્વિસ્ટર તો આવ્યું છે તમને આઈ થિંક શ્યોર ખબર જ હશે મેં કચ્ચા પાપડ પક્કા પાપડ વાળું સાંભળ્યું છે અચ્છા આ નહીં સાંભળ્યું છે આઈ થિંક થોડુંક લાંબુ હતું એટલે મેં ટ્રાય નહીં કર્યું चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चमची से चटनी चटाई आटलू बोली दो चलो चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चमची से चटनी चटाई चो वाળું વધારે છે चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चंदू के चाचा ने चंदू की चाची को चांदनी रात में चांदी की चमची से चटनी चटाई हाँ चंदू के चाचा ने चंदू की चाची નહીં થાય ઓકે ઓકે વાંધો નહીં ટંગ ટ્વિસ્ટર આપણે અહીંયા ઓવર કરીએ છીએ આપણે થોડા સમય પછી એક બીજી બી ગેમ છે મારી પાસે એ રમશું પણ મારે એ પૂછવું છે કે ક્યારે તમને એવું થયું છે તમે સ્ક્રિપ્ટ ભૂલી ગયા હોય કે ગાવાના લિરિક્સ ભૂલી ગયા હોય સ્ટેજ પર જ અને પછી હું કેવી રીતે હવે હેન્ડલ કરું આગળ શો આખો એવું થયું હોય ઘણી વખત થાય એવું બટ એના માટે મારી પાસે એક બહુ સારી વસ્તુ છે જે છે કોન્ફિડન્સ ઓકે હું લાઈક ભૂલી ગયો ને તો સામે વાળાને ખબર ના પડે મારું હમિંગ માં જતું રહે કંઈક ને કંઈક યા તો પછી હું ઇન્સ્ટન્ટ લિરિક્સ સેટ કરી લઉં ઓકે કેમ કે જરૂરી નથી સામે વાળાને બધા લિરિક્સ આવડતા જ હોય ખાલી એને સ્માઈલ દેખાવી જોઈએ ને ફેસ ઉપર મજા આવી જોઈએ બસ સિંગર એક્સપ્રેશન ઓકે અહીંયા એક છે ને ક્વેશ્ચન આ તમે મને કીધું ને આન્સર એના પરથી એવો થાય છે કે ક્યારે એવું થયું છે કે માની લો ફોર એક્ઝામ્પલ આપું છું કે 8 to 11 નો શો હોય પણ હવે 11 o'clock બધાને બહુ મજા આવી કે ફોરમે બહુ મસ્ત ગાયું હજી થોડો અડધો કલાક ખેંચી નાખો તો શું કરો ગીત તો બધા પતી ગયા હોય તમારી પાસે કન્ડિશન તમને આપું છું તો તમે શું કરો
ગીત ઘણા બધા હોય બટ એવું થાય ને ત્યારે એ લોકોની ફરમાઈશ હોય અમુક વસ્તુ એવી સેમ થઈ ગઈ હોય કે ભાઈ એમાં વધારે મજા આવે તો એ લોકો એવું કે ભાઈ આ પ્લીઝ રિપીટ વન્સ મોર કરી દે લાઈક અત્યારે આપણું ચાલે છે સરકારી એટલે મોસ્ટ ઓફ સરકારી વધારે ચાલતું હોય અને વાત રહી અડધી કલાક લંબાવવાની તો એવું ક્રાઉડ હોય કે અમને પણ મજા આવે છે એ લોકો સાથે એ લોકો એટલું એન્જોય કરે છે ડેફિનેટલી અમે કંઈ પણ સિંગ કરીએ એના માટે કે એમ લોકોને મજા જ આવી જાય અને લિસ્ટિંગ ની વાત હોય તો 5-6 કલાક કન્ટિન્યુ ગાય કરીએ એટલું આપણી પાસે હોય છે એટલું મટીરિયલ છે ક્યારેક કઈક આમ બીજાની આમ આવી છે હું નામ નહીં લઉં પણ એને કોઈને આવી કે આના ગીત ગાઈને બતાવો એવું કઈ થયું છે ઘણી વખત એવું થાય કે ભાઈ આ સોંગ ગાવ બટ જે વસ્તુ અમે નથી ગાતા એ હા એમ હું કહું છું કે તમારો જોનરા જ નથી પણ એ કઈ ફરમાઈશ આવી હોય તો આવે બટ એ અમે બહુ શાંતિથી અમને કહીએ કે ભાઈ હા અમે નથી ગાતા આપણે ડીજે ઉપર જરૂરથી ચાલુ કરી દઈશું રાઈટ કેમ કે એ વસ્તુ રાખવી મેન્ટેન કરવી જરૂરી છે જે વસ્તુ નથી એ નથી જ ઓકે વી ટ્રાય ધ બેન્ડ થી મને થોડું એવું યાદ આવ્યું કે તમારા માટે મિત્રતા શું ફ્રેન્ડશિપ એટલે શું તમારા માટે ફ્રેન્ડશિપ એટલે કે બહુ ડીપ ડાઉન ટોપિક છે પહેલા તો શાંતિથી એકદમ મસ્ત આન્સર આપો ફ્રેન્ડશિપ વસ્તુ એવી છે કે એની કોઈ વ્યાખ્યા જ ના આપી શકે અચ્છા એટલે ક્યારેય ના છૂટી શકે એવો સંબંધ છે ફ્રેન્ડશિપ અચ્છા ઓકે અને સ્પેશિયલી મારા માટે કે હું કોઈ પણની ફ્રેન્ડ બનું છું કોઈ પણ સાથે ફ્રેન્ડ્સ બનું છું કે એટલે હું એક વસ્તુ તો પહેલા જ નક્કી કરીશ કે હું નિભાવીશ એન્ડ સુધી હું ક્યારેય છૂટીશ નહીં કે તૂટવા નહીં દઉં એ પછી આગળ ગમે તે થઈ જાય ઓકે રાત્રે 2 વાગે કોલ કરે તો પણ ફોરમ હાજર છે એવું છે અચ્છા ઓકે એનો શું ભાગ અગર જો એક ફ્રેન્ડશિપ આપણને સારો મળી જાય ગર્લ્સ આપણને એક સારી મળી જાય આપણને એવું જો ગ્રુપ મળી જાય તો કેટલા % ચાન્સ છે કે આપણો ગ્રોથ થવાથી હવે કોઈ અટકાવી ના શકે 100% ચાન્સ છે કે તમે લોકો ફ્રેન્ડ્સ ની સાથે આગળ વધો છો તો એ બહુ સારી વસ્તુ છે અત્યારે હું આગળ વધું છું ને મારા ફ્રેન્ડ્સ પણ આગળ વધે તો ત્રણેય સાથે ગ્રોથ કરશું હું અહીંયા હશે તો એ લોકો પણ ત્યાં હશે તો એની એ લાઈફ આખી અલગ હશે અત્યારની લાઈફ ઇવન જર્ની જે અમારી હશે એ આખી મસ્ત હશે જે અમારી વી ટ્રાયની લાસ્ટ યર બહુ મસ્ત રહી હતી અચ્છા એટલે તમે જેલસ ગર્લ નથી ચિલિંગ ગર્લ છો કે તું આગળ વધુ પાછળ જ છો ક્યારે પણ તમે વૃંદાવન ગયા છો ના વૃંદાવન જવાનું બાકી છે અને જવાની ઈચ્છા ખરી તમારી યસ એમાં એવું છે કે ફેમિલીને હું લગભગ છેલ્લા 4-5 વર્ષથી કહું છું જઈએ ચલો જઈએ નથી પોસિબલ થતું હવે વિચાર એવો છે કે મારે એકલા જવું પડશે આની સાથે ઓકે તો ઇન્ડિયામાં તમે ક્યાં ક્યાં અત્યાર સુધી ફર્યા છો ઇન્ડિયામાં મેં સ્કૂલ હું જ્યારથી સિંગિંગ લાઈફમાં આવી છું ને ત્યારથી મેં શોઝ કર્યા છે ને હું ફરી છું ને એટલું જ છે બાકી હું પર્સનલી કશે ફરવા નોર્મલી આપણે સાપુતારા ડાંગ એ બધું તો નોર્મલ છે લાઈક વ્યવસ્થિત વેમાં કે કશે ફરવા નથી ગયા શો ના થ્રુ કશે ને કશે ફરવા મળે તો અત્યાર સુધી ક્યાં ક્યાં કઈ કઈ સિટીમાં શો કરી લીધા છે ઘણા બધા સિટી છે જયપુર અમદાવાદ મુંબઈ પછી અત્યારે યાદ પણ નહીં આવે ઓકે આપણે અહીંયા કોઈને ખરાબ તો નહીં કહેતા પણ ક્યારે કોઈ ઓર્ગેનાઇઝર એકદમ આમ ખડૂસ કે બેકાર મળ્યો છે કે યાર આને શું કરી નાખ્યું આજે ઘણી વખત એવું થાય બટ એ વસ્તુ છે ને એક અમારો શો હતો અને અમારે લોકોને પેમેન્ટ લેવાનું હતું ઓકે અમારું ફિક્સ છે કે ભાઈ શો પતે એટલે પેમેન્ટ કરી દેવાનું યા તો બિફોર શો તમને જેમ ઠીક લાગે હા એડવાન્સમાં હા રાઈટ બટ અમે લોકો ક્યારેક એવું પણ કરીએ કે ઈ લોકો બિઝી છે અને એવું કહે છે કે હું તમને રાત સુધીમાં કે આવતીકાલે ટ્રાન્સફર કરું ઇટ્સ ઓકે બટ એ ટાઈમે એવું થયું કે એટલો રૂડલી બિહેવ કરે છે કે જાણે એના જ પૈસા અમે એની પાસેથી માંગતા હોઈએ એવી રીતે તો પછી ત્યારે બધું શાંતિથી પતાવ્યું ઇટ્સ ઓકે તમારે જ્યારે કરવા હોય ત્યારે કરજો અધરવાઇઝ નો વરીઝ મતલબ ક્યારે પણ કોઈ પણ વસ્તુને રિલેટેડ કઈ પણ વસ્તુ થાય તો પેલા તો બહુ શાંતિથી વાત જ કરીએ ઇવન કોલમાં અમારે ગમે ત્યારે અમે વી ટ્રાય ચલાવતા હતા બધું હેન્ડલિંગ અમે જાતે જ કરતા ઇવન કોલ ટોટલી મેનેજમેન્ટ છે લાઈક વર્ષમાં એટલે કોલ પર બી એવું થાય કે ભાઈ જોઈ લો ને આમ ને તેમને વ્યવસ્થિત આખો ચેન્જ જ થઈ જાય એમનો ટોક પણ છતાં આપણે શાંતિથી ટોક કરીએ બટ પછી એવું લાગે છે કે ભાઈ હવે આ લેવલ ક્રોસ કરે છે તો પછી આપણે એક સ્ટેપ આગળ જઈએ એટલે ત્યાંથી બધું સ્ટોપ થઈ જાય એટલે કહેવાનો મિનિંગ એ છે કે જેટલું શાંતિથી પતે એટલું આપણે બતાવીએ કોઈ એક્સ્ટ્રા નહીં કોઈ નથી કરવું ઇટ્સ ઓકે લેવાનું આ પૈસામાં જવું કેમ થતું હશે મને એમ થાય છે કે આખો શો માં ક્યારેય ના થાય ને પૈસામાં આડા ફાટે આજ સુધી અમારે ક્યારેય આ બાબતે ક્યારેય વસ્તુ નથી થઈ બટ આ જે મેં તમને વાત કરી ને કે મારી લાઈફનો પહેલું હતું મારી લાઈફમાં જ્યારથી મેં લાઈવ ચાલુ કર્યું છે ત્યારથી એ ફર્સ્ટ હતું અચ્છા
તો આસિસ્ટન્ટ કે એવું કઈ તમે ના રાખી શકો, પણ અગર જો તમારે હેન્ડલ ને આ બધું ના કરવું હોય તો એ કેમ તમે નથી રાખતા? ના આસિસ્ટન્ટ નહીં, બટ અમારી સાથે એઝ અ હેલ્પર મારી સિસ્ટર જે આવે છે મારી સાથે બધા શો માં હોય, ઇવન મારા બ્રધર આવતા હોય છે, એટલે એ જરૂર ત્યારે વસ્તુ એવી રીતે ચાલુ થઈ ગઈ હતી કે અમને ટાઈમ જ ના મળ્યો કે ક્યાં મેનેજમેન્ટ કેવી રીતે શું બધું, કેમ કે શો જ એટલા હતા કે કન્ટિન્યુ. અને અમે 3 ગર્લ્સ હતી સાથે, એટલે અમારે એકબીજાનો પણ સપોર્ટ હોય કે ભાઈ મજા આવે સાથે, અને ક્યારેક હું ના હોય તો એ લડી લે, એ ના હોય તો હું લડી લઉં, એટલે બધું મસ્ત પૈસો થઈ જાય. સંબંધ બગાડી શકે એવું તમે માનો છો? પૈસા આજ સુધી મારા કોઈ સાથે પૈસાને કારણે સંબંધ નથી બગડ્યા. હા ના, આવી રીતે ઓર્ગેનાઇઝિંગ Yes, ઇવેન્ટ definitely સ્ટેજમાં બગડી કહું શકે, છું. હા બગડી શકે. પૈસા વસ્તુ જ એવી છે. હા, કે થોડું ઉપર નીચે થાય તો બંનેનું મગજ હલી જાય. યસ. હા થઈ શકે. રાઈટ. થોડું સિરિયસ મોલ થઈ ગયો છે, આપણે થોડી ગેમ તરફ પાછા આપણે જઈએ. Yeah. અને દમશરાજ કરીને અહીંયા અમારી પાસે એક ગેમ છે જેમાં તમને હેડફોન પહેરાવવામાં આવશે Okay. અને એ લાઉડ સ્પીકર વાગતું છે ને તમારે ગેસ કરવાનું છે હું શું બોલું છું. મારી પાસે ટોટલ 3 સેન્ટેન્સ છે. ઓકે, આપણે ધીરે ધીરે લાઈન વાઇઝ રહીશું. ઓકે. આ તમે જોયું હશે ઘણા બધા શોમાં. હા મેં જોયું છે. હા, લાંબુ બોલવાના છે? ના શોર્ટ જ હશે, ચિંતા નહીં કરો, એકદમ શોર્ટ હશે. ઓકે ડન. સોંગ ચાલુ કરું? ઓકે. સંભળાય છે? ઓકે ડન. પહેલું સેન્ટેન્સ, સિંગિંગ કરવું. એક મિનિટ. હા, મારું ધ્યાન મખના ઉપર જાય છે. મખના ઉપર નહીં રાખો, તમે અહીંયા રાખો. મતલબ તમારા લિપસિંગ પરથી મારે આ સિંગર હું ભૂલી ગયો. નહીં, આપણે કઈક ભજન વગાડો ભાઈ. મારે તમારા લિપસિંગ ઉપરથી લિપસિંગ ઉપર હા ફોકસ કરવાનું છે ને હું શું બોલું છું ને એ ગેસ કરવાનું છે મનમાં ને મનમાં. ઓકે, ઓકે. મખના નહીં સાંભળતા. તું મખના નહીં વગાડવાય. મ્યુઝિક વગાડો. ઓકે, સિંગિંગ કરવું. ગેસ તો કરો કઈક. રિપીટ. સિંગિંગ કરવું. સિંગ કરવું. સિંગિંગ કરવું. સિંગ કરવું. થોડું ધીરે ધીરે, બહુ લાઉડ છે. એટલે બધું જોરથી નહીં બોલો, થોડું ધીરે બોલો, ઓકે. થોડું ધીરે રાખ. ઓકે, સિંગિંગ કરવું સિંગિંગ કરવું મારું પેશન છે. મારું પેશન પણ આટલું બધું હોય નહીં કે એકદમ સંભળાઈ જાય, તે તો બંધ જ કરી દીધું હાવ. ઓકે, ચમન એ મારી સિટી. અગેન. ચમન એ મારી સિટી. ચમન ચમન ચમે ચમન ચમન. હા Okay. ચમન. ચમન એ મારી સિટી. ચમન મારી સિટી. ચમન મારી ચમન એ મારી ચમન એ મારી સિટી. સિટી. સિટે. હા સિટી, સિટે નહીં. ચમન એ મારી સિટી. હા ઓકે ડન. સેકન્ડ, હવે થર્ડ. ઓકે. વી કેન ડુ. Okay. વી કેન we can ડુ do અ a બેટર better ધેન than પ્રીવિયસ previous ડે. day. આખું. We can do better than previous day. ઓકે ડન. ઓકે રાઈટ. બસ ઓવર થઈ ગયું. કેટલું લાઉડ બોલતી હતી. ના બરાબર હતું. પહેલા બહુ લાઉડ બોલતા હતા. ઓકે, હવે મારી પાસે રેપિડ ફાયર અહીંયા રાઉન્ડ છે તમારા માટે, જેમાં તમને જેમ મજા આવે એમ, અગર એક વર્ડમાં મજા આવે, એક સેન્ટેન્સમાં મજા આવે, કે લાંબો આન્સર આપવો હોય, શાંતિથી બધાને સમજાવવું હોય, તો એ રીતે તમે આન્સર આપી શકો. Okay. ઓકે, મારી પાસે અમુક ક્વેશ્ચન છે એ હું તમને પૂછીશ. સૌથી પહેલા ક્વેશ્ચન મારી પાસે એવો છે, ટેલ મી વોટ ઇઝ સિંગિંગ ફોર યુ. યા તો જો કે એક પ્રશ્ન જ, પૂછાઈ ગયો, yeah, હા, yes. પણ તમારે જે આન્સર આપવો હોય. એક જ સેન્ટેન્સ છે આનું. સિંગિંગ મારું જીવન છે. સિંગિંગ વગર હું Okay. અધૂરી છું. યસ. સિંગિંગ નથી તો ફોરમ નથી. ઓકે રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ યોર પ્લાન બિફોર 2025 એન્ડ્સ. શું કરવું છે 2025 માં? 2025 માં એ વિચાર્યું નથી એવું છે કે પછી છે પણ સરપ્રાઈઝ થોડીક છે? સરપ્રાઈઝ એવું કશું નથી, બટ હું એમાં બિલીવ કરું છું કે જે વસ્તુ થાય છે ને એને થવા દે. વધારે ફ્યુચરિસ્ટિક ના વિચારો. અચ્છા ઓકે, પ્રેઝન્ટ માં જીવવા વાળા છો. તો મને થોડા કૃષ્ણ ફોલોવર્સ તમે લાગો છો કે વર્તમાનમાં જીવો. ના, અમુક વસ્તુ, અમુક સ્ટ્રગલ, અમુક વસ્તુ એવી થઈ ગઈ ને કે એના ઉપરથી પછી આ બધા વસ્તુ થાય કે ભાઈ ગો વિથ ધ ફ્લો. જેમ ચાલે છે એમ ચાલો, કઈ ખોટું ના કરો, બસ મહેનત કરો અને ગ્રોથ કરો. આગળ ઓટોમેટિક બધું જ જે તમને જોઈએ છે, જે તમારા ડ્રીમ્સ છે, ઓટોમેટિક. રાઈટ.
આપણે બધા મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરે છે, રાઈટ? તમે પણ Yes. મિડલ ક્લાસ Yeah. ફેમિલીમાંથી બિલોંગ Yes. કરો છો, તો અત્યાર સુધી કેવી કેવી ચેલેન્જીસ જોઈ છે, કેટલા અપ્સ એન્ડ ડાઉન જોયા છે? એવી કઈ સિચ્યુએશન આમ કઈ જોઈ છે કે બહુ આમ યાદ રહી ગયું અને થોડું ટ્રોમા બની ગયું હોય? મતલબ એવું કશું તો છે નહીં કે મારી માટે હું કહું ને તો મારી માટે 9th ની હોસ્ટેલ છે, જે મારે ક્યારેય નહોતી જવાની, પણ 9th માં મને જ્યારે હોસ્ટેલમાં મૂકેલો ને, એ આમ બિગેસ્ટ ટ્રોમા કહેવાય કે મેં હવે નક્કી કરી લીધું કે કોઈ પણ છોકરાને હોસ્ટેલમાં હું તો ક્યારેય નહીં એમ પ્રિફર કરું કે તમે જાઓ. યસ. તો તમારા માટે એવું કઈ થયું છે નાનપણમાં? એવું કશું જ નથી થયું, કેમ કે મારું જીવન પહેલેથી બહુ મસ્ત રહ્યું છે. તો સુખી માણસ કહેવાય. સુખી માણસ છું પૂરી રીતે. રાઈટ, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વોટ્સ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ? આમ છેલ્લે આ કરીને બસ પૂરું. હું અત્યારે સિંગિંગ કરું છું, હમ. બરાબર છે, હું મ્યુઝિકમાં છું. હમ. મેં એવું નથી વિચાર્યું કે હું આ વસ્તુ કરીને સ્ટોપ કરી દઈશ. ઓકે. મારે કન્ટિન્યુ ગ્રોથ કરવો છે, મહેનત કરવી છે, કેમ કે સિંગિંગ સિવાય મને બીજું કંઈ કરવું જ નથી. રાઈટ. કરેક્ટ. અને પ્રોફેશન વસ્તુ આખી અલગ લઈ જઈને ડ્રીમ્સ માટે એવી વસ્તુ છે કે મારા ફેમિલીને હું ઇન્ડિયા બતાવું, આખું ઇન્ડિયા બતાવું. ઓકે. કેમ કે મારા મમ્મી પપ્પાને ફરવાનો બિલકુલ શોખ નથી, એના લીધે અત્યારે હું પણ નથી જઈ શકતી. હા, રાઈટ, આવું થાય ઇન્ડિયન પેરેન્ટ્સમાં. એટલે એમના માટે છે કે ભાઈ એમને પ્રાઉડ ફીલ કરાવવું, Okay. જે ઓલરેડી કરે જ છે અત્યારે. આગળ બી હું મારું કામ કરતી રહું, બેસ્ટ આપતી રહું, અને એ પ્રાઉડ ફીલ કરે ને મારા લીધે મારી સાથે એને જે વસ્તુ નથી જોઈ એ વસ્તુ હું એમને બતાવું. ઓકે. બસ આ જ મારું એક નાનું ઊંધું ડ્રીમ છે. લક્ઝરી વસ્તુ બહુ ગમે છે કે નોર્મલ વસ્તુ ગમે? નોર્મલ જીવન ગમે કે આમ લક્ઝરી જીવન ગમે? નોર્મલ. નોર્મલ જીવન Yes. ગમે. સાદગાઈ વાળા વ્યક્તિ છું પહેલેથી. ના, એટલે થોડુંક વ્યવસ્થિત, બટ હા. આઉટફિટ ની બાબતમાં જાવ તો બ્રાન્ડ કરતા મને ચૌટામાં જવું વધારે. ઓકે, આ અહીંયા સુરથી થોડું નીકળી ગયું. ઓકે. ટેલ મી વોટ્સ યોર ઇન્સ્ટા આઈડી? Yeah. તમે એમાં જોઈ નહીં શકો. અમારી પાસે અહીંયા આ એક એવો ક્વેશ્ચન છે કે જ્યાં અમે ગેસ્ટને છે ને પનિશમેન્ટ પણ આપીએ છીએ. અગર આ ક્વેશ્ચનનો જવાબ ના આપી શક્યા ને તો Okay. તમે તમારું ઇન્સ્ટા આઈડી યુઝર નેમ જે છે ને એમાં અંડરસ્કોર આવતો હોય, એન્ડ આવતો હોય, Yeah. સ્પેશિયલ સિમ્બોલ આવતો હોય તો એ પણ બોલવાનું છે આખું. Okay. અને નંબર ઓફ ફોલોઅર્સ કરન્ટલી તમારા કેટલા છે? ફોલોઅર્સ. ઓકે. હા, એક મિનિટ, આપણે તમે સાચું બોલો છો કે નહીં આપણે બતાવશું. ઓકે, નહીં ત્યારે એ લોકો મને એવું કહેશે કે તમે અમને કેવી રીતે ખબર પડે? ઓકે, બોલો. ઓકે, પહેલા નામ બોલું મારું. હા, નામ Username. બોલો. FORAM.R.music. હા, ઓકે. એન્ડ મારા કરંટ ફોલોવર્સ આઈ થિંક મેં 3-4 કલાક પહેલા જોયું હતું 25.3 or 4K આઈ થિંક. એક્ઝેક્ટ બોલો. 25.3K. 4 છે. ઓહ શિટ. 25.4 છે. મને એવું થયું 4 બોલીને નહીં હોય તો ખાલી ખોટું પોપટ થશે. ચલો, તો અહીંયા હવે આપણે એમને પનિશમેન્ટ એવી આપશું કે નહીં તમારે ના એક 100 લોકો છે, મને ફોલો કરી દો 100 લોકો. મારે તો એટલા પણ નથી. ઓકે, તો તમારે એવું પનિશમેન્ટ એટલે એવી છે, બેઠા બેઠા જ કરવાની છે, ડોન્ટ વરી, એકદમ નાની અમથી છે. મોઢામાં પાણી રાખીને ઓકે, સિંગિંગ મારું પેશન છે, બસ એટલું બોલવાનું છે. પાણી બહાર આવશે. કેટલું ઈઝી છે બોલવું. તમારે ઉપર જોઈને બોલજો. ઓકે, થોડું પાણી લેજો એવું લાગે તો. સિંગિંગ મારું પેશન છે. પેશન છે. જો પી ગયા, આ ચીટિંગ કરે છે. છે થોડું. છે, ઓકે. મેં કીધું પાછું પી પીવા. નહીં જતા. નહીં, થોડુંક જ પીવું. સિંગિંગ મારું પેશન છે. માવો Okay. ખાધો તો એવું ફીલ થયું. એ મેં જ કહેવાનો હતો. ઓકે, ઓકે, કરી લીધું તમે. નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે તમારું ફેવરેટ ફૂડ અને પ્લેસ કઈ છે? આનો જવાબ તમારે એવી રીતે આપવાનો છે કે હું અહીંયા બેઠી હોઉં હા. અને આ શહેરમાં આવું ને મને અગર આ ખાવાનું મળી જાય ને તો મજા આવી જાય. ફૂડી છો તમે સૌથી પહેલા તો? સુપર. સુપર. ઓકે. હા, ફૂડમાં મને સૌથી વધારે ઢોસા ભાવે ઓકે. પહેલેથી સાઉથ અત્યાર ઇન્ડિયન. સુધી. હા, સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન એટલે એ પણ નહીં, જે આપણે અત્યારે સુરતમાં ચાલે છે ને એ વાળા ઢોસા. ઓકે, અને એમાં ફેવરિટ પ્લેસ છે VS ના ઢોસા. એટલે સુરતમાં ફેમસ છે મિની બજાર. ઓકે. હા, યસ, એ વસ્તુ મને મળી જાય એટલે કઈ ના જોઈએ. સામે પિઝા રાખી દો, મંચુરિયન, કઈ. અને પ્લેસ એવું કઈ છે કે આમ પેરિસ જવું, લંડન જવું અને ત્યાં ઢોસા મળી જાય તો મજા આવી જાય? નહીં, પેરિસ લંડન નથી જવું, તો? પણ રિસેન્ટલી મેં ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી સેન્ડ કરેલી હતી હા, હા. કે
કે એક મસ્ત મારું આ એક ડ્રીમ છે હા નાઇટમાં તમે પેલું Yeah. કેમ્પ ફાયર હા મેં જોઈ હતી એક okay. મસ્ત નદી કિનારો હોય સામે મૂન હોય હું બેઠી હોઉં ને મસ્ત કઈ પણ ખાતી હોઉં Okay. ઢોસા પણ આવી જાય મેગી પણ આવી જાય તો એવી પ્લેસ તો ક્યાં છે તમને શું લાગે છે ઇન્ડિયામાં? ઘણા બધાએ રિપ્લાય કર્યો હતો આઈ થિંક નેત્રંગ નેત્રંગ Yes. ઓકે અને બીજા પણ ઘણા બધા છે મને અત્યારે યાદ નથી નેત્રંગ યાદ આઈ થિંક કાશ્મીરમાં પણ આવું થઈ શકે. છે યસ ઘણી બધી પ્લેસ છે બટ Okay. જવું ઇમ્પોર્ટન્ટ છે એ તો છે હા Yeah. ઓકે ટેલ મી વોટ્સ યોર બેસ્ટ ફ્રેન્ડ નેમ અને હા એ પણ કહું તમે કહેજો બેસ્ટ ફ્રેન્ડ નું નેમ કહેજો પણ એના માટે અત્યાર સુધી એને જે બી કર્યું હોય ને એક મેસેજ એને પહોંચાડવા માંગતો હોય તો એ પણ શું હશે મેસેજ? એક મારા ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ છે હેતલ મહેતા છે અમારા બી ટ્રાયમાં ઓલરેડી અમે લોકો સાથે હેતલ મહેતા Yes. ઓકે અમે લોકો છેલ્લા 5-6 વર્ષથી સાથે છીએ ઓકે અમારા જે ફાઇટ પણ થાય એ બધી વસ્તુ થાય અમારા બેના થિંકિંગ પણ બહુ અલગ એ જૈન છે હું પટેલ છું હા એટલે એ વસ્તુ એના માટે અમુક વસ્તુ એવી હોય કે એ મને કહેતી હોય ભાઈ આમ જ થશે આમ જ રહેશે અમુક વસ્તુ એને કહેતી હોય આમ નહીં બોલવાનું આમ બોલવાનું એ એમ જ બોલાશે રાઈટ યસ એટલે બધી વસ્તુ હોય છતાં પણ ચાલે મસ્ત એનું નામ ફ્રેન્ડશિપ રાઈટ Yes. કરેક્ટ વાત છે હા અને એક મેસેજ એના માટે અત્યાર સુધી એને તમારી વાત માની કે આમ નહીં આમ જ થશે એના માટે કઈ કેવું હોય તો? એક વસ્તુ યાદ છે મને હા આપણે એવું કહીએ કે પરાઠા છે હા પરોઠું છે પરોઠો પરોઠો છે એવું કે પણ પરોઠો નહીં આવે પરોઠો છે ઓકે સ્ત્રીલિંગ પુલિંગમાં થોડું લોચા લાગી જાય ઓકે રાઈટ કેમ કે આ વસ્તુ રિસેન્ટલી થયેલી એટલે મને હા. અત્યારે યાદ છે બાકી ઘણું બધું છે કે જેમાં અમારે આ બધા બહુ પ્રોબ્લેમ્સ થતા હોય તો આવો કોઈ એક કિસ્સો ખબર છે કે જ્યાં આમ ગયા હોય ને એને બહુ હસાયું હોય કે બહુ આ મેમરી થઈ ગઈ હોય તમારી? એ છે ને મિમિક્રી બહુ મસ્ત કરે મિમિક્રી યા યસ એટલે એ વસ્તુ એ કરતી હોય એટલે અમે લોકો ગાંડા થઈ જઈએ એને બધું આવડે સિંચન કો તો સિંચન બોલી દે ઓકે પછી કોઈ પણ કપિલના શો માં કઈ પણ કઈક વસ્તુ એવી થઈ હોય કે એ બોલવાનું એવું લીધે તો એના લીધે તમારે તો ત્યાં મિમિક્રી આમ કહેવાય કે આવડે છે અમારે તો ત્યાં નથી આવડતી ને તો પણ કરવા બેસે અને મજા આવી જાય અમને ઓકે વોટ્સ યોર બિગેસ્ટ ફિયર એન્ડ ટેલ મી એઝ વેલ વોટ્સ યોર બિગેસ્ટ સ્ટ્રેન્થ તમને સૌથી વધારે ડર શેનાથી લાગે અને સૌથી વધારે શક્તિ શેનાથી મળે? મને સૌથી વધારે ડર મારા પર્સન ને ખોવાનો લાગે ઓકે ક્લોઝ વન્સ રાઈટ ક્લોઝ વન્સ અને સૌથી વધારે સ્ટ્રેન્થ મને મારા મમ્મી પપ્પા અને મારા બ્રધર થી મળે એ લોકો હોય તો ડન મારું ફેમિલી છે એટલે હું ઓકે છું મને કોઈ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ મારી સાથે છે એટલે મને હું દુનિયામાં ગમે ત્યાં લડી જઈશ મને કોઈ પ્રોબ્લેમ નથી Right. કોઈથી હું ડરીશ પણ નહીં તો એ લોકો સાથે હોય એટલે ઓકે હાઉ સ્પિરિચ્યુઅલિટી હેલ્પ્સ યુ ટુ ઓવરકમ ધ ફિયર? ક્યારેક મેં આ પ્રશ્ન પૂછ્યો તમને કે એવું આમ બીક લાગવા માંડે કે આ હવે કેમ આના પરિસ્થિતિથી બહાર આવું તો ત્યારે સ્પિરિચ્યુઅલિટી કેટલી હેલ્પ કરે તમને? કશું જ ફીલ નહીં કરવાનું હા. શાંતિથી જેમ થાય છે એમ થવા દેવાનું આવું હું માનું છું ઓકે કેમ કે અમુક કારણોસર જ થતું હોય છે જે પણ થાય ગોડ્સ પ્લાન એટલા માટે શાંતિથી બેસી રહેવાનું મસ્ત જે વસ્તુ આપણે યાદ કરવી છે સારી મુમેન્ટ્સ ભગવાનનું નામ લેવાનું છે બસ કેમ કે એમાં તમે ગમે એટલા ઊંડા ઉતરશો ગમે એટલી વસ્તુ કરશો પણ જે થવાનું છે તો થઈને જ રહેવાનું છે એટલે એનાથી માઇન્ડ આપણું ખરાબ થશે અને આપણે જે વસ્તુ ખરેખર કરવી છે થઈ નહીં શકે કરેક્ટ તમને અત્યારે તમે જે બી તમને જે લાઈફ મળી છે એનાથી તમે સેટિસ્ફાઈડ છો? 100%. એકદમ હા તો હવે શું વધારે હજી પ્રોગ્રેસ કરવી છે મ્યુઝિકમાં ને મ્યુઝિકમાં જ રહીને? મ્યુઝિકમાં પ્રોગ્રેસમાં બસ મને ગાતું રહેવું છે હા બસ continue ચાલતું રહેવું છે ચાલતું રહેવું છે અને અમુક વ્યવસ્થિત શોઝ કરવા છે બહુ મસ્ત થોડુંક લેવલ બનાવવું છે જે મારી મહેનતથી જ થશે રાઈટ એટલે મહેનત કરીશ તો આઈ થિંક ઓટોમેટિક લેવલ છે તો જ તમે આજે અહીંયા આયા છો. જે વસ્તુ હજુ મેં તમને કીધું હતું કે હું પોડકાસ્ટ માટે હજુ કેપેબલ નથી યસ એટલા માટે હજુ ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટતું એવું ફીલ થાય યસ ઇવન સિંગિંગમાં કે હું ક્લાસિકલ ટ્રેન નથી મેં વેસ્ટર્ન શીખ્યું છે અને મેં વોકલની ટ્રેનિંગ લીધી છે કે કેવી રીતના કઈ વસ્તુ ક્યાંથી કેવી રીતના સિંગ કરી શકાય. કેટલા યર્સનો એક્સપિરિયન્સ છે આ બધામાં તમને જ્યારે શીખ્યા ત્યારે સિંગિંગ? હું છેલ્લા 4 વર્ષથી પ્રોપર વેમાં કરું છું અને છેલ્લા 2 વર્ષથી એકદમ પ્રોપર છેલ્લા 4 વર્ષમાં 1 વર્ષ તો કોરસ કર્યું હા અને બસ પછી આઈ થિંક બધું કોરોના અને આ બધું હતું આઈ થિંક સિંગ મેં કોરોના પછી સ્ટાર્ટ કર્યું મને પ્રોપર યાદ નથી
અને લાસ્ટ 2 years થી આ રીતે શોઝ બધું કરું છું. સિંગિંગમાં કેટલા ટાઈપના અલગ બધા સિંગિંગ આવે એવું કઈ છે? બહુ બધું આવે. મારું કામ એવું છે કે હું બોલીવુડ પણ ગાઈ શકું છું, હું ગુજરાતી પણ ગાઈ શકું છું, અર્બન ગુજરાતી, ઇવન ગરબા. પછી કોઈ એવું કહી દે છે કે ડાયરાનું એકાદું સોંગ ગાઈ દો તો એકાદું આપણે ગાઈ દો. એવી રીતે મતલબ એવી રીતે ટ્રેનિંગ લીધી છે કે ભાઈ સ્ટાર્ટિંગ બોલીવુડ થી કર્યું એમાંથી આપણે ફોકમાં આવ્યા, એટલે એ વસ્તુ આપણે ગમે છે અને બધું કરવું ગમે છે. હું તમને આમ એક ચોઇસ આપું બે કે બોલીવુડ ના સોંગ ગાવા છે તમે, કારણ કે શરૂઆતમાં કીધું કે મેં બોલીવુડ થી મારી ગ્રોથ થઈ છે, તો બોલીવુડ ના આપું અને એક સાઈડ આપણું પ્રોપર દેશી ગુજરાતી આવી રીતે સરકારી એક આપું, તો શું ગાશો તમે સૌથી પહેલા? ચૂઝ કરવાનું. હા, ચૂઝ કરવાનું. મતલબ હું એવું કરું કે પહેલા ફોક ગાઈ નાખું પછી ના એક જ પહેલા શું ગાશો? પહેલા હું બોલીવુડ ગાઈશ. બોલીવુડ થી કારણ કે શરૂઆત થઈ હતી. ઓકે. કેમ કે જે પણ દિલથી છે એમ, ભલે હું ફોકમાં અત્યારે કરું છું અને મારો પબ્લિક રિસ્પોન્સ બહુ સારો છે. ઓકે, મને ગમે પણ છે ફોક ગાવું, પણ સિંગિંગ વસ્તુ એવું છે કે એમાં કઈ પણ તમે ગાઓ દિલથી ગાવું છે બસ. રાઈટ. ધીરે ધીરે આપણો પોડકાસ્ટ નો અંત આવી રહ્યો છે. ઓકે, પણ હું તમને એક છેલ્લા અમુક ક્વેશ્ચન છે એમાં હું એવું પૂછવા માંગુ છું કે અત્યારે જેટલા બી તમે જે સ્ટેજ પર પણ છો, કેવું ફીલ થાય છે જ્યારે એક મિડલ ક્લાસ માંથી આપણે નીકળ્યા હોય અને આજે આમ 25,000 લોકો આપણને ઓળખે ત્યારે કેવું ફીલ થાય? બહુ સારું ફીલ થાય, પણ એક સાઈડ એમ પણ થાય કે ભાઈ આટલા બધા પણ ફેમસ ના સારા, કેમ કે બધું દુપટ્ટો બાંધી જવું પડે. જો કે મારે એટલું બધું નથી થતું, જે લોકો ફેમસ છે એની વાત છે કે પોતાની પર્સનલ લાઈફ એન્ડ ઓલ બધું થોડુંક ટફ પડી જાય એમના માટે. પ્રેશર ને બધું કંઈક ફીલ થાય કે યાર 25,000 લોકોની ઉમ્મીદ જોડી છે? પ્રેશર ફીલ ના થાય, બીકોઝ કન્ટિન્યુ કર્યા કરીએ છીએ અને એ વસ્તુ ક્યારે થાય છે કે ગમે છે, દિલથી કરવું છે એટલા માટે. અને બીજી વસ્તુ કે ફેમિલીનો પણ પૂરેપૂરો સપોર્ટ છે. ઇવન મારા ફાધર ક્યારેક મને સ્પેશિયલી જોવા આવતા હોય, તારો શો ક્યાં છે, મને કેમ આવું, એ વસ્તુ આખી અલગ જ વાઇબ ક્રિએટ કરે કે ભાઈ મારા પપ્પા મને અહીંયા હું સિંગિંગ કરું છું જોવે છે. ઓકે. હુકઅપ, બ્રેકઅપ, રિલેશનશિપ આ બધા કલ્ચર અત્યારે બહુ થઈ ગયા છે, તો આવું બધું તમને ગમે ખરી? ના, બિલકુલ નહીં. આ બધું બહુ અત્યારે વધી ગયું છે. એ જ કહું છું. રાઈટ. એટલે અત્યારે આઈ થિંક પ્રેમના નામે ઘણા બધા રમત પણ રમે છે. હા, કેમ કે લવ હોય ત્યાં આગળ જવું જરૂરી છે. કરેક્ટ. એનું બ્રેકઅપ નો કોઈ મીનિંગ નથી. ઓકે. લાસ્ટમાં એક ક્વેશ્ચન હું દરેક લોકોને પૂછું છું, અને હવે આજથી એક નવો ક્વેશ્ચન એડ કરીશ, પણ એ પછી પૂછીશ. સૌથી પહેલા તો કેવો રહ્યો આખો આ ફનકાસ્ટ નો જે એક્સપિરિયન્સ છે તમારા માટે? નાઈસ. મને ખરેખર બોલતા નથી આવડતું, પણ છતાં હું તો બોલી. ના ઘણું બધું. એના માટે હું થેન્કફુલ અને પેશન્સ એન્ડ ઓલ ગમ્યું કે ભાઈ મને પણ એક મળ્યું કે ભાઈ એક નવું. હું કેવી રીતે મારી વસ્તુ હું કેવી રીતે બહાર આપું છું, એમ કેવી રીતે શેર કરી શકું છું, એ વસ્તુ મને પણ થઈ ફીલ થઈ. એટલે તમને આખા પોડકાસ્ટ માંથી અગર મને કંઈક એક વસ્તુ હજી જો ઇમ્પ્રુવ કરાવી હોય કે કંઈક મારામાં કંઈક બેસ્ટ દેખાઈ ગયું હોય તો એ શું હશે? હજી મારે શું ઇમ્પ્રુવ કરવું પડે અને કઈ વસ્તુ મારી આમ સારી દેખાય? એવરીથિંગ વોઝ પરફેક્ટ મને એવું લાગ્યું. ઓકે. યસ. અને આ વસ્તુ ડિપેન્ડ કરે કે સામે કેવો માણસ છે, એના પર તમારા ક્વેશ્ચન્સ અલગ અલગ થતા હોય. રાઈટ. કે મારી મ્યુઝિક ફિલ્ડ છે તો એના રિલેટેડ તમે મને પૂછો છો, બીજા કોઈ બિઝનેસમેન હશે તો તમે એના રિલેટેડ પૂછો. એટલે આ વસ્તુ અત્યારે જે વસ્તુ જે તમે મને પૂછી છે, ગમે તે કોઈ પણ ક્વેશ્ચન કર્યા છે, ઓલ ઓવર ઓકે. ઓકે, પરફેક્ટ હતું એટલે મુદ્દે. ઓકે, થેન્ક યુ સો વેરી મચ અમારો આ એપિસોડ જોવા માટે. અગર એપિસોડ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ્સ કરી દેજો એપિસોડ કેવો લાગ્યો. ફોરમ રાખોલિયા અમારી સાથે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ સો વેરી મચ ફર્સ્ટ ઓફ ઓલ ફોર કમિંગ ટુ આવર શો. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ આ એપિસોડ જોવા માટે પણ, અને તમને પણ થેન્ક યુ. મોસ્ટ વેલકમ. થેન્ક યુ.